સૌથી ઇઝી બ્રેકફાસ્ટ છે. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની શરૂઆત આપણે કરી છે એઝ યુઝ્યુઅલ બને ત્યાં સુધી મોર્નિંગથી જ ટ્રાય કરું છું વિડીયો બનાવવાની. તો સૌથી પહેલાં જો રાતે પાણીમાં અજમા પલાળેલા છે એ પાણી સવારે પીવાનું, અને પછી અજમાના જે દાણા હોય એ એમને ચાવીને ખાઈ જવાના. સવારમાં જ અજમાનું પાણી પીવાથી ડાયજેશન બહુ સારું રહે છે, ગેસ નથી થતો, ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે. અને હવે શિયાળો આવશે એટલે આપણે અજમા છે એ ડેઈલીને માટે યુઝ કરી શકીએ, ખાઈ શકીએ. આમ તો અમારે કંઈક ચેન્જ આવતું હોય છે, ક્યારેક અજમા હોય, ક્યારેક સોંફ હોય, ક્યારેક જીરાનું પાણી હોય, ક્યારેક મેથીનું હોય, એ રીતે અલગ અલગ આવતું હોય છે. બટ મેજોરિટી અજમા આવતા હોય છે. તો આજે અજમાનું પાણી પીવાનું છે. અને ઉઠીને સૌથી પહેલું કામ કરતી હોઉં છું, બાલ્કનીનો દરવાજો ખોલી નાખું, આગળ અને પાછળ બે સાઈડનો, કેમ કે મારે કિચનમાં ફ્રન્ટ અને બેક સાઈડ બે જગ્યાએ બાલ્કની આવે છે. અને બસ જો આરામથી અહીંયા ઊભા આ મારું રોજનું રૂટીન છે, કેમ કે બારી ખોલું એટલે સામે લગભગ મોર દેખાતા જ હોય છે. આજે કદાચ નથી દેખાતા અત્યારે. સાથે મેં મારી ચા પણ બનાવી લીધી છે, કેમ કે મને ચાની એક હેબિટ એવી છે કે ઉઠીને તરત જ ચા તો જોઈએ જ. એટલે 15-20 મિનિટ જો ટાઈમ લાગે, હું જે અજમાનું પાણી પીવું એના એપ્રોક્સ 20 મિનિટ પછી તો હું ચા પીતી જ હોઉં છું. ચા પણ બનાવવા માટે સાથે રાખી દીધી છે. અને એલચીને છે ને જો આ રીતે થોડીક હું સાણસીથી મેશ કરી અને નાખી દઉં છું, કેમ કે સવારમાં પછી પેલું ખાણી દસ્તોને ગોતવું, અને એના કરતાં બેટર છે કે આવી રીતે થોડી આખી જેવી એલચી છે નાખી અને થોડી ચા ઉકળે પછી એની અંદર મેં આદું એડ કર્યું છે. આદું ખમણીને નાખતી હોઉં છું હું. મારી ચા બને છે ત્યાં સુધીમાં ચાલો આપણે થોડા નાના મોટા બીજા કામો કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના ટોપિકમાં હું વાત કરવાની છું એક હાઉસવાઈફ ઉપર. ઘણા લોકોને મેં સાંભળ્યું છે કે શું કરે છે, તો કે કંઈ નહીં, એ તો હાઉસવાઈફ છે. બટ કંઈ નહીં, એ તો હાઉસવાઈફ છે એ જ બહુ મોટી જવાબદારી હોય છે. કેમ કે એ હું સમજી શકું છું, કેમ કે ઘણા સમયથી હું મારું પ્રોફેશન છોડી અને ખાલી ઘર જ મેનેજ કરું છું. ઘર એટલે કે કિડ્સ છે, ઘર છે, હસબન્ડ છે, રિલેટિવ્સ હોય, આવતા જતા લોકો, પ્લસ વ્યવહાર, એ બધું સાચવવામાં આપણે ક્યાં આપણો સમય ખોઈ બેસીએ છીએ ને આપણને ખબર જ નથી હોતી. અને આ બધા કામો એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે કે જો તમે કરો તો એની કોઈ વેલ્યુ નથી હોતી, અને તમે ન કરો તો ખ્યાલ પણ આવે કે આ કામો નથી થતા હોતા. તો મારી આ વાત સાથે જો ઘણા લોકો સહેમત થાય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ વાત યોગ્ય લાગી કે નહીં. બટ બને તો નેગેટિવ કમેન્ટ્સ પ્લીઝ ન કરતા, કેમ કે તમારી સારી કમેન્ટ્સથી મને પણ એક મોટિવેશન મળતું હોય છે વિડીયોઝ બનાવવાનું, એટલા માટે. અને બસ જો ચાલો હું એક આજે શેર કરવાની છું. થોડા દિવસ પહેલાં મારા ઘરે કોઈ મળવા આવ્યું હતું, કેમ કે હવે અમે નવા ઘરે શિફ્ટ થયા ને એટલે કોઈને કોઈ આવતું જ હોય છે. તો એમાં મને કોઈ પૂછ્યું કે તમે શું કરો છો મેડમ? એટલે મેં કીધું બસ હું હાઉસવાઈફ છું. એટલે ત્યારે મેં એવું કહી દીધું કે બસ હું એક હાઉસવાઈફ છું. એ પછી મને ઘણું રિયલાઇઝ થયું, મેં એ વિષય ઉપર ઘણું વિચાર્યું કે મેં ભણ્યું ગમે એ, પણ અત્યારે તો હું હાઉસવાઈફ છું. બટ મેં એવું કેમ કીધું કે બસ હું હાઉસવાઈફ છું? તો શું હું કંઈ નથી કરતી ઘરમાં? ખાલી હાઉસવાઈફ રહીને શું હું ઘરમાં આરામ કરું છું? મને શું એટલો બધો ટાઈમ મળી જાય છે કે હું મતલબ કહેવાય ને કે આપણે આમ જ્યારે કાંઈ ના કરતા હોઈએ ત્યારે કે બસ આ કરું છું, કે જ્યારે એની કોઈ વેલ્યુ ના હોય ત્યારે આપણે આ શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે મને વિચાર આવ્યો કે હું તો મેક્સિમમ બિઝી રહું છું. મને એટલીસ્ટ મારા માટે પણ ટાઈમ નથી મળતો હતો. મારા માટે ટાઈમ કાઢવો પડે છે. એટલા માટે સવારે 5 વાગે ઉઠવું પડે છે. 5 વાગે ઉઠી અને આપણે આપણા છોકરાઓનું કરવાનું, હસબન્ડનું કરવાનું, એ જાય મીનવાઇલ વચ્ચે થોડો ટાઈમ મળે તો આપણે આપણા માટે યુટિલાઇઝ કરીએ. હા, કે બપોરનો થોડો ટાઈમ મળ્યો છે તો આપણા માટે કંઈક આપણે કરીએ. એવી રીતે કરીને ટુકડામાં આપણો હું ટાઈમ મારા માટે હું ભેગો કરતી હોઉં છું. સવારે મેક્સિમમ હું યોગા મેં એટલે જ સ્ટાર્ટ કર્યા છે, કેમ કે બપોરના ટાઈમમાં કંઈક ને કંઈક ડિસ્ટર્બન્સ ચાલતું હોય છે. જે લોકો અર્ન નથી કરતા એની કોઈ વેલ્યુ નથી હોતી, એ તો મને ખબર જ છે. કે જ્યારે તમે કમાતા હો ને ત્યારે લોકો તમને એક અલગ નજરેથી જુએ, જ્યારે તમે ખાલી ઘરે બેઠા હો ત્યારે પણ લોકોનો તમારા પ્રત્યેનો એક જે નજરિયો હોય છે ને એ અલગ હોય છે. બટ એ બધા લોકોને તો છોડો જ, સમાજની વાતોને તો ધ્યાનમાં લેવાની જ નથી હોતી. આપણે આપણા સેલ્ફ
ઇમ્પ્રુવમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ ને, બસ એના ઉપર જ ફોકસ કરવાનું છે. મને વચ્ચે બહુ જ ટાઈમથી એવું થતું કે યાર આપણે શું કરીએ છીએ, આપણે આ ખાલી ઘરે બેઠા છીએ. પણ ઘરે બેસવું એ પણ એક આપણી ચોઈસ જ હતી કે ઘરે બેસવું એ આપણી મજબૂરી તો છે જ કે ચલો આપણે અત્યારે ઘર સંભાળવાનું છે, છોકરા સંભાળવાનું છે, હસબન્ડ સંભાળવાનું છે ને આવતા જતાં લોકોને સંભાળવાના છે. એવી આપણી રિક્વાયરમેન્ટ નથી કે આપણે બહાર જવું પડે કામ માટે. એટલે આપણે આ ડિસિઝન લીધો છે કે હું ઘર મેનેજ કરીશ, તમે બહારનું મેનેજ કરો. મારા હસબન્ડ એ બાબતમાં બહુ જ પહેલાં છે કે ભાઈ તું ઘરે મેનેજ કરે છે, ભલે એ આમ દેખાડતા નથી, શો ઓફ નથી કરતા, બટ મને ખબર છે એ અમારા બંનેની વાત છે કે નહીં, એ સમજે છે કે તું આ પાછળનું બધું મેનેજ કરે છે, આખું આ મારું ઘર બનાવ્યું, તું બધું પાછળનું જે મેનેજ કરે છે એના લીધે, એ સપોર્ટના લીધે આજે હું મારા ઓનલી ને ઓનલી પ્રોફેશન્સમાં હું ધ્યાન દઈ શકું છું. એટલે ઘણા લોકોના હસબન્ડ પણ કદાચ એવા હોય કે એમની વાઈફની જે છે એ શું કહેવાય કે વેલ્યુ નથી હોતી, બટ એ બધાને છોડો, ફેમિલીને છોડો, હસબન્ડને છોડો, રિલેટિવ્સને છોડો, આપણે આપણા પોતાની જાતને ક્યારેક સંતોષ આપી શકીએ કે ના આપણે કંઈક કરીએ છીએ. એના માટે બસ એક જ વસ્તુ કરવાની છે કે આપણે આપણા માટે એક ટાઈમ કાઢવાનો છે, એક હોબી ડેવલપ કરવાની છે. આપણને મનગમતી કોઈ પણ એવી હોબી, કોઈને રીડિંગ છે, ડ્રોઈંગ છે, ડાન્સ છે, મ્યુઝિક છે, કુકિંગ છે, XYZ ઘણી બધી વસ્તુઓ એવી આવતી હોય છે કે જેમાંથી આપણો કંઈક સેલ્ફ ગ્રોથ થાય, આપણને કંઈક નવી વસ્તુ જાણવા મળે. એવી બસ એક હોબી ડેવલપ કરવાની છે અને એ હોબીને વળગી રહી અને એના ઉપર કામ કરવાનું છે. જો આ રીતે કોઈ હોબી સાથે આપણે કનેક્ટ થઈએ ને તો આપણને પણ પોતાને આપણું જે ગ્રોથ છે ને વધતો દેખાય, આપણું સેલ્ફ કોન્ફિડન્સ વધતો હોય એવું લાગે. અને જ્યારે આપણો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ વધશે ને ત્યારે આપણને ક્યારેય એવું ફીલ નહીં થાય કે આપણે બસ જસ્ટ એક હાઉસવાઈફ છીએ. તો આજે જ લાગી જાઓ, તમને મનગમતી કોઈ પણ એવી એક એક્ટિવિટી જે છે એને સિલેક્ટ કરો અને એના ઉપર થોડું ફોકસ કરો. અને સૌથી વધારે મને એવું લાગે છે કે યુઝફુલ થતી વસ્તુઓ અત્યારે યુટ્યુબના માધ્યમથી આપણે શીખી શકીએ છીએ. આપણે કોઈ પણ કોર્સ બહાર કરવા જવાની જરૂર નથી, કોઈ મેમ્બરશિપ લેવાની જરૂર નથી કે પૈસા ભરવાની જરૂર નથી. આજકાલ યુટ્યુબ પર આપણે ઘરે બેઠા કોમ્પ્યુટર શીખી શકીએ છીએ, કોઈ પણ સાયન્સનો, કોમર્સનો, વોટેવર ગમે તે. આજે શું નથી શીખી શકતા યુટ્યુબ પર, બટ આપણે આપણા લેવલની, આપણા હોબીની વસ્તુ સિલેક્ટ કરવાની છે. ના કે આપણે ગાડરીઓ પ્રવાહમાં જઈએ કે પેલી આ કરે છે તો ચલો આપણે પણ એ શીખીએ. આજે કોઈને સીવણ ક્લાસ આવડતું હોય, ભરત ગૂંથણ જે કદાચ અત્યારે તો કોઈ કરતું જ નથી, તો ભરત ગૂંથણમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે એ કરી શકીએ છીએ. તો ઘણી બધી વસ્તુઓમાં બસ એક હોબી ડેવલપ કરશો તો તમને પણ એકદમ મસ્ત લાઈફ જે છે એન્જોય કરવાની મજા આવશે. સો વાતોમાં મારું ઘણું બધું કામ થઈ ગયું. કાલે મારા એક ફ્રેન્ડ આવ્યા હતા, તો હમણાં જે મંદિરમાં મેં પૂજાની થાળી જે ખોલી હતી એ મને એમને ગિફ્ટ કરી છે. અને એક મેં બહારની સાઈડમાં જે આર્ટિફિશિયલ ફ્લાવર્સ ભરીને રાખ્યા છે, કમળ જેવું છે, એ પણ એમને મને ગિફ્ટ કરેલું છે. એટલે મેં બંને ખોલી અને રાખી દીધા છે. આ ટાઈપની હોમ ડેકોરની વસ્તુઓ મને બહુ જ ગમતી હોય છે. અને એક બ્રાસની થાળી તો હું ઘણા ટાઈમથી શોધતી હતી જ, તો એમને મને આપી દીધી. તો મારું ઘણું એક કામ છે એ સચવાઈ ગયું. અને અહીંયા જો હું છે ને પહેલાં લઈ આવી હતી આ સોપ ડિસ્પેન્સર, બટ એનું જે ઢાંકણું છે ને ઉપરનું ખુલતું જ નહોતું. મેં ઘણી કોશિશ કરી, ઘણી મહેનત કરી. એ પછી એમને મેં સાઈડમાં રાખી દીધું અને પછી બીજામાં ભરી દીધું, કેમ કે સોપ ડિસ્પેન્સર ભરીને મારે નીચે હોસ્પિટલમાં મોકલવાનું હતું એટલા માટે. અને નીચેથી કંઈક ઓર્ડર આવ્યો હોય એટલે એ કામ છે એ ફટાફટ થઈ જવું જોઈએ. એટલે જીઓ માર્ટમાંથી ફટાફટ જે હેન્ડવોશ છે એનો ઓર્ડર કર્યો, 10 મિનિટમાં આવી ગયો અને ભરીને તરત જ નીચે મેં મોકલાવી દીધું. જીઓ માર્ટ છે ને મારા માટે એકદમ વરદાન રૂપ છે. ખરેખર નાના સેન્ટરમાં જો આ ટાઈપની ફેસિલિટીઝ મળતી હોય ને તો આપણો બહુ જ ટાઈમ સેવ થઈ જાય. મને બહાર જવું બિલકુલ નથી ગમતું હોતું, કેમ કે હું જ્યારે પણ માર્કેટમાં જાઉં એટલે મારી 2 થી 3 કલાક જેવી બગડતી જ હોય છે. અને મને આ બધી શોપિંગ અને એ બધી વસ્તુઓમાં ટાઈમ વેસ્ટ કરવા કરતાં મને એ થાય કે એ બધો જે સમય છે હું ક્યાંક બીજે યુટિલાઇઝ કરું કે જે મને થોડું કંઈક યુઝફુલ થાય. એટલે ઓનલાઈન શોપિંગ હું એટલે જ વધારે આવી રીતે કરી લેતી હોઉં છું કે જેથી કરીને મારો પોતાનો જે બહાર જવાનો સમય છે એ બચી જાય. હા, હું બહારે જાઉં છું, શાકભાજી અને ફ્રૂટ્સ એ 2 વસ્તુ લેવા હું પોતે જ જાઉં છું, પર્સનલી હું જોઈને લઉં છું. બાકી મને આ બધી જે પેકિંગવાળી શોપિંગ હોય એ તો આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ કે ત્યાં જઈને લઈએ, કંઈ ફેર નથી પડતો હતો. સો આ રીતે થોડો એક ટાઈમ જે છે એને બચાવવાની થોડી કોશિશ કરવાની, કેમ કે હવે તો શિયાળો આવી ગયો. 5 વાગે ત્યાં તો અંધારું થવા માંડે, 5:30 થાય ત્યાં. અને અમારો તો જે સ્કેટિંગનો ટાઈમ થાય ને 7 વાગે, ત્યાં તો એકદમ ડાર્ક અંધારું થઈ ગયું હોય. અને જો અહીંયા બપોરના ટાઈમ પર પ્રહારનું ટ્યુશન છે એ સ્ટાર્ટ થઈ ગયું છે.
આપણે આપણા માટે થોડો ટાઈમ કાઢીએ છીએ, બટ એની સાથે સાથે આપણી જે મેઇન પ્રાયોરિટી છે આપણા છોકરાઓ, એ ક્યારેય મિસ નથી કરવાની. બપોરનો ટાઈમ થાય એટલે પ્રહાનને લઈ અને અમે આ રૂમમાં હોમવર્ક કરવા માટે ડેલીને માટે આવી જ જતા હોઈએ છીએ. એમાં હું કોઈ પ્રકારની બાંધછોડ નથી ચલાવતી. હા, ક્યારેક બીમાર હોય કે સૂઈ ગયો હોય તો અલગ વસ્તુ છે, બાકી એવરી ડે આ ટાઈમ જે છે એ એમને ટ્યુશન માટે ઘરે આપવાનો જ. અને બસ જો એના નખરા થોડા ઘણા ચાલુ હોય, ક્યારેક એનું મન હોય ના હોય તો થોડુંક એની સાથે રમવું પડે, એને ડાયવર્ટ કરવું પડે. બસ આપણું આ એ જ તો કામ છે. સો ચાલો હવે મળીએ એક નવા વિડીયો સાથે. તો જો અહીંયા છે ને હું હેર ઓઇલ કરવા માટે બેસી ગઈ હતી, કેમ કે હવે હમણાં વિન્ટર આવે છે તો થોડું ડેન્ડ્રફ પણ થશે. હેર વોશ કરવા હતા તો મેં કીધું ચલો પહેલાં એક વખત થોડું હેર ઓઇલ કરી અને પછી હેર વોશ કરું. સો માસી પણ આવી ગયા હતા એટલે હું વાળ ખોલીને બેઠી તો માસી કે ચલો લાવો હું હેર ઓઇલ કરી દઉં છું. તો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.